નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। નિપુણ ભારત અંતર્ગત વાર્તા સ્પર્ધા આજ રોજ ગોધરા તાલુકાના મહુલિયા ક્લસ્ટર ખાતે ક્લસ્ટર કક્ષાની ઉજવણી કરવામાં આવી, જેમાં CRC અંકિતભાઈ સુથાર સાહેબ તથા આચાર્ય લક્ષ્મણ સાહેબ દ્વારા સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું, જેમાં ક્લસ્ટરની બાલવાટિકાથી 8 ધોરણ સુધીની કુલ 12 શાળાઓના બાળકોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો। વાર્તા સ્પર્ધા કુલ 3 વિભાગમાં આયોજિત હતી, જેમાં પ્રથમ વિભાગમાં બાલવાટિકાથી ધોરણ 2, બીજા વિભાગમાં ધોરણ 3 થી 5 અને ત્રીજા વિભાગમાં ધોરણ 6 થી 8માં કુલ 3 સ્પર્ધામાં વાર્તા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો નંબર 1 થી 3 મેળવનારને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા। પાટવી ગુજરાતી ન્યૂઝ પંચમહાલ બ્યુરો ચીફ નગીનભાઈ ઘાંચી। પછી સવારે બકરી બેન તો જલ્દી નાઈ ગાય તૈયાર થઈ એ ચરવા જતી રહે છે અને સુરલાને ને પીપળાને કહી જાય છે, સુરલા પીપળા મારા પ્યારા પ્યારે ને ચીપકા બચ્ચાને ધ્યાન રાખજો। પીપળો અને સુરલો કહે સારું। તે તો જંગલમાં એક સિંહ રહેતો હતો, એ કહે એને બહુ બધી ભૂખ લાગી હતી ને બચ્ચાના ઘરે જાય છે, દરવાજો ખખડાવે છે, બચ્ચા કહે કોણ? પછી તઈ તો પીપળો આને કહે બચ્ચા દરવાજા ના ખોલશો, બાર તો વાઘ છે વાઘ એમ કહે છે ને વાઘ સિંહને બહુ ગુસ્સો આવી ગયો ને પછી મોના ભાઈને દૂર ફેંકી દીધો। તઈ તો એક વાઘ આવ્યો અને વાઘને પણ બહુ બધી ભૂખ લાગી, દરવાજો ખખડાવે છે ને બચ્ચા કહે કોણ? પછી તે તો સુરલાને કહે બચ્ચા દરવાજા ના ખોલશો, તે તો વાઘ છે વાઘ એમ કહે છે ને વાઘને પાછો ગુસ્સો આવી જાય છે ને સુરલાને મોંમાં મારીને એમ તળાવમાં ફેંકી દે છે ને બચ્ચા તો દરવાજા ખોલી દે છે, કહે છે વાઘ મામા। પછી ત્યાં તો એની બચ્ચાની માં પણ આવી જાય છે, તે કહે છે વાઘ મામા। જેવું બચ્ચા વાઘ મામા આવી ગયા છે ને પછી બકરી બેન વાઘને બેસાડે છે, એ સરસ મજાના ભોજન ખવડાવે છે, જાણે કે શીરો, પૂરી, ખમણ, દાળ ભાત, શાક એવું બધું ખવડાવે છે ને કહે છે વાઘ ભૂલ થઈ ગઈ બકરી બેન, તું આજથી મારી બહેન ને બચ્ચા મારા બન્યા। આ વાર્તા પરથી આપણને શીખ મળે છે કે બચ્ચાએ તેના માનો અવાજ સાંભળીને દરવાજો ખોલે છે, જંગલી પ્રાણીઓથી દૂર રહે છે। જય અસ્તુ, જય જય।